રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યનું ચરિત્ર ચાલી રહ્યું છે. રામાનુજાચાર્યના ચરિત્રમાં આપણે જોયું ધનુર્દાસ જે છે, ધનુર્દાસ પોતાની પત્નીમાં અતિ આસક્ત હતો અને ઈ ધનુર્દાસને શ્રી શ્રી રામાનુજાચાર્યજી પોતાનો ભક્ત બનાવી લે છે, રંગનાથ ભગવાનની સુંદરતા દેખાડીને. રંગનાથ ભગવાનની સુંદરતા એવી દેખાડી એને કે પત્નીમાંથી આસક્તિ નીકળી ગઈ અને ભગવાનના ભજનમાં એની આસક્તિ લાગી ગઈ. વાહ રે વાહ. સંતોની કૃપાથી એક ક્ષણમાં પણ બાજી બદલી જાય છે, એની અહીંયા જાણકારી આપવામાં આવી. હા, સંત કૃપા કરવા જોઈ, સંતોની કૃપાથી આ માર્ગ ઝડપથી સહેલો થઈ જાય છે. આનું એક બીજું દ્રષ્ટાંત પણ આપું તમને સૂરદાસજીનું, કે સંત કૃપાથી જો ભગવાન કેટલો ઝડપથી સ્વીકાર કરી લે છે. હા, એનું બીજું દ્રષ્ટાંત આપું સૂરદાસજીનું. હા, સૂરદાસજી મહારાજ રોજે રોજ શ્રીનાથજીના દર્શન કરવા જાય જતીપુરાની અંદર. હા, રોજનો નિયમ, સવારે સાંજે રાત્રે જેટલી ઠાકોરજીની ઝાંખીઓના દર્શન થાય ને એટલી ઝાંખીઓના દર્શન કરે સૂરદાસજી. તો ઈ સૂરદાસજી દર્શન કરવા જાય ને તો રસ્તા વચ્ચે એક વેપારીની દુકાન આવે. હા, એ વેપારી હતો, વાણિયો હતો, એની દુકાન આવે. હવે ઈ વેપારી શું કરે, આખો દી બધાને કે આ હા 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 શ્રીનાથજીનો શું શ્રીંગાર છે કે આજ તો નથડી એવી શોભે છે કે વાત ના પૂછો. કેળનો કંદોરો એવો શોભે છે કે એની કોઈ સીમા નથી. વર્ણન કરે ઠાકોરજીના શ્રીંગારનું, પણ કોઈ દી દર્શન કરવા ન જાય. હા, દર્શન કરવા માટે ઈ કોઈ દી જાતો નહોતો. કેવલ કોઈ દર્શન કરીને આવે ને તો પૂછી લે કે આજે શ્રીંગાર કેવો હતો, શ્રીંગાર કેવો હતો એવું પૂછી લે બસ. અને પૂછી અને પછી આખો દી ઈ શ્રીંગારનું વર્ણન કરે અને બધાયને એવું દેખાડે કે જાણે ઈ શ્રીનાથજીનો ભગત છે. હા, આવું ઈ વેપારી એટલા માટે કરતો તો કે વેપારીને છે ને ઈ બાને માલ સામાનનો સોદો મળે. ઈ પોતે છે ને સંતોને આકર્ષિત કરતો હતો કે જેથી સંતો આકર્ષિત થાય. અને સંતો તો મોટા મોટા ભંડારા કરતા હોય, તો ભંડારા કરે તો વેપારીનો માલ હારો વેચાય ને, એટલે હા, પોતાનો માલ વેચાય એટલા માટે શ્રીનાથજીની ઝાંખીનું વર્ણન કરીને સંતોને પોતાની તરફ આકર્ષિત કરે. હા, અને એનો ધંધો હારો હાલતો હતો એમ. હવે એને જિંદગીભર દર્શન કર્યા નહોતા, કોઈ દી દર્શનનો લાભ એને લીધો નહોતો એમ. એટલે આ રીતે એ સોદાબાજી કરતો હતો. તો સૂરદાસજીને એકવાર દયા આવી ગઈ. હા, ઓ સંતની કરુણા છલકી જાય ને એટલે જીવની ઈચ્છા હોય તોય ભલે, ઈચ્છા ન હોય તોય ભલે, દર્શન અવશ્ય થાય છે. હા, સંતની ઈચ્છા ઉપર બધું નિર્ભર છે. સંત જો ઈચ્છા કરે તો ભગવાનને દર્શન દેવા પડે છે. તો સૂરદાસજીની ઈચ્છા થઈ ગઈ કે બિચારો આ જીવ હું જિંદગીભર ખોટે ખોટું વર્ણન કરવામાં જ પસાર કરશે, ક્યારેય શ્રીનાથજીની ઝાંખી નહીં કરે. હા, સૂરદાસજીના મનમાં એવા ભાવ જાગ્યા એટલે એનું કલ્યાણ થઈ જ ગયું એમ માની લ્યો. પછી ભગવાન ગમે એવી લીલા કરશે, એ લીલા કરીને પણ એ જીવને પોતાના બનાવી લેશે. વાહ રે વાહ. એક વાર સંતને મનમાં થઈ ગયું કે આ જીવ ઉપર કૃપા કરવી છે એટલે ખતમ, પછી ઈ કૃપા થવાની જ છે એમ માની લ્યો તમે. થવાની જ છે એમ કહું તો ખોટું નથી એમ. આટલું બધો સંતનો મહિમા છે. તો સૂરદાસજીની ઈચ્છા થઈ ગઈ કે આ જીવ શું આમનામ વયો જશે. એટલે એકવાર સૂરદાસજીએ કીધું કે ભાઈ વેપારી ભાઈ, તો કે હા, તો હાલો હાલો આજ તો તમે શ્રીનાથજીના દર્શન કરવા હાલો. હા, તો વેપારી કહે અરે પ્રભુ અત્યારે નહીં, સવારનો સમય છે, બોણીનો સમય છે, અત્યારે તો બહુ ગરાકો આવતા હોય, અત્યારે નહીં, કે પછી રાખો ને. તો સૂરદાસજી કહે છે તો કયા આવશો દર્શન કરવા. તો કે એક કામ કરો, સાંજે રાખો, સાંજે આવીશ. તો કે ઠીક છે.
પછી સુરદાસજી હાંજે કીધું વેપારી ભાઈ, તો કે હા, તો હાલો દર્શન કરવા શ્રીનાથજીની ઝાંખીના. તો ઓલો કે નહીં અત્યારે નહીં, કે હાંજનો સમય છે, હાંજે ગરાકી વધુ હોય કે એમ કરે, સવારે આવીશ, સાંજે આવીશ, સવારે આવીશ, સાંજે આવીશ, એમ કરતા કરતા 6 મહિના કાઢી નાખ્યા. ભક્તમાલમાં લખ્યું છે કે એમ કરતા કરતા ઈ વેપારીએ 6 મહિના કાઢી નાખ્યા પૂરા. તોય સુરદાસજી નિરાશ ન થયા. સંત એને જ કહેવાય કે જીવ લાગે કે ન લાગે, સંત પોતાના પ્રયત્ન ચાલુ રાખે, એને સંત કહેવાય. આ તો શિષ્ય માને નહીં ને ઉલારીઓ કરી દે શિષ્યનો, એ કઈ સંત નો કહેવાય. સંત તો હંમેશા દેવામાં માને છે, કોઈ લીએ નહીં તો દેવામાં માને છે, દીધે જ રાખે છે, દીધે જ રાખે છે, એનું નામ સંત. અને કોઈ દી પરીક્ષા નહીં કરે, એ જેટલું લેવું હોય એટલું શિષ્ય પોતે કોઈ દી પરીક્ષા નહીં કરે કે કેટલું ગ્રહણ કર્યું. આમ તો જો કે સંતને ખબર પડી જ જતી હોય કે કોણ કેટલું ગ્રહણ કરે છે, પણ બોલવાનું ન હોય, એને ખબર પડી જાય. બાકી તો સુરદાસજીએ દેખાડ્યું કે સંતને ધૈર્યશીલ હોવું જોઈએ. 6 મહિના વરદી ભલે લાગી જાય કોઈને તૈયાર કરવામાં, પણ સંતને ધૈર્યશીલ હોવું જોઈએ. ધૈર્ય કોઈ દી તૂટવું જોઈએ નહીં. ધૈર્ય ભાઈ હવે એક દીમાં થોડો કોઈ ચેલો સિદ્ધ થઈ જાય છે, ધૈર્ય તો રાખવું પડે ને. સુરદાસજીએ 6 મહિના સુધી ઓલા વેપારીને કીધું કે દર્શન કરવા હાલો હાલો, ઓલો આવે જ નહીં, બાના દીધે રાખે, બાના દીધે રાખે. 6 મહિના કાઢી નાખ્યા. પછી એક દિવસ સુરદાસજીએ થોડુંક કડકાઈથી કીધું એના કલ્યાણ માટે કે હવે તમે દર્શન કરવા આવો છો કે નહીં? જો નહીં આવો ને તો બધાય સાધુમાં તમારો ભાંડો ફોડી નાખીશ કે આ શ્રીનાથજીના દર્શન કરવા જાતો જ નથી, કે કોઈ તમારી પાસે સોદો નહીં લે, કે કોઈ તમારી પાસે વેપાર નહીં કરાવે, કે કહી દઉં છું બધા સાધુને. પછી ઓલાને એમ થયું કે જો હવે હું સુરદાસજીને ના પાડીશ અને સુરદાસજી સાચું કાજ બધા સાધુને કહી દેશે તો મારો ધંધો માર્યો જશે કે. પછી એને બીક લાગી ગઈ એમ કે આ તો મારા ધંધા ઉપર આવી ગયું. પછી એને ખબર પડી કે હવે જવું પડશે. એટલે પછી કે હા હા પ્રભુ હાલો ને, હું આવું છું કે. અને સુરદાસજી ભેગો વેપારી દર્શન કરવા માટે હાલતો થયો. કોણ જાણે 30-40 વર્ષ પછી શ્રીનાથજીની ચોખટ ઉપર જાય છે. કોઈ દી મંદિરે જ નતો ગયો. 30-40 વર્ષ નીકળી ગયા, હવે મંદિરે જાય છે. તો સુરદાસજી શ્રીનાથજીને શું પ્રાર્થના કરે છે ખબર છે? કે પ્રભુ જીવ તો નાલાયક છે, આ જીવ તો લાયક નથી, કે નાલાયક છે કારણ કે આને ભજન નથી કર્યું. પણ પ્રભુ કે 30-40 વર્ષથી તમારી છત્રીની નીચે તો રહીએ છે ને. વાહ! મતલબ 30-40 વર્ષથી જતીપુરામાં રહીએ છે. અને હે શ્રીનાથજી, જતીપુરા તમારું ઘર છે, તો તમારા ઘરની અંદર તમારી છત્ર છાયામાં 40 વર્ષ પૂરા કર્યા છે, એમ માનીને કૃપા કરી દેજો. વાહ! આ છે ધામ મહિમા. આ શું છે? ધામ મહિમા. એન કેન પ્રકારે જીવ જો ધામની અંદર પડ્યો રહીએ તોય ભગવાન કૃપા કરી દે છે. એન કેન એક અપરાધ ન થવા જોઈએ. જો અપરાધ ન થાય અને કોઈ જીવ ધામમાં પડ્યો રહીએ તો નિશ્ચિત કૃપાનો અધિકારી બની જાય છે. બિલકુલ નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. ધામ એવી અપાર મહિમા છે. તો અહીંયા સુરદાસજી ભગવાનને ધામ મહિમા દેખાડે છે કે પ્રભુ ગમે એમ તો તમારા ધામમાં પડ્યો છે, તમે એના ઉપર છે ને કૃપા કરી દેજો. આવું જ ઉદાહરણ કાલિયનાગ નું આવે છે કે કાલિયનાગ ઉપર ભગવાન નાચ્યા. તો કે કાલિયનાગે એવા હું પુણ્ય કર્યા છે કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ એના માથા ઉપર નાચે છે. શું એના પુણ્ય છે? તો કે એના કોઈ પુણ્ય નથી, પણ એને સતયુગ થી લઈને દ્વાપર સુધી જે ધામવાસ કર્યો છે, એ ધામવાસ નું પરિણામ છે કે એને આ લાભ મળ્યો. ધામવાસના કારણે આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ ધામની અપાર મહિમા છે. તો સુરદાસજીએ કીધું કે આ તમારી છે પ્રભુ, એટલે કૃપા કરી દેજો. તો જયારે ઓલો દર્શન કરવા ગયો તો સાક્ષાત શ્રીનાથજીએ દર્શન આપ્યા. વેપારીને સાક્ષાત શ્રીનાથજીએ દર્શન આપ્યા. અને વેપારીને જે દર્શન આપ્યા શ્રીનાથજીએ, એમાં 2 કારણ હતા.
સૂરદાસજીની કૃપા અને ધામનો વાસ. મનુષ્યને જો ધામનો વાસ મળી જાય અને ધામમાં પણ જો સંતોની કૃપા મળી જાય તો એ જીવ એક જ જન્મમાં ભવસાગર પાર થઈ જશે, એમાં કોઈ સંશય નથી. હા સંતોનો સંગ અને ધામનો વાસ મળી જાય પછી ભજન તો અપને આપ થાય છે. બિલકુલ. સંતોનો સંગ ને ધામવાસ થઈ જાય ને તો ભજન તો પછી અપને આપ થાય છે, એમાં કઈ જાજા પાઠ ભણવા પડતા નથી. આવી વસ્તુ છે. તો સૂરદાસજીએ આ વેપારીને અંતે દર્શન કરાવી દીધા. હા પછી ઓલો વેપારી સૂરદાસજીના પગમાં પડે છે કે આહા, આટલા દિવસથી હું આવા દર્શનથી વંચિત હતો, આવા દિવ્ય દર્શનથી વંચિત હતો, કૃપા કરો કૃપા કરો, એ કહે મને તમારો શિષ્ય બનાવો. હા ત્યારે સૂરદાસજી એમ કે ભાઈ હું તો કોઈને દીક્ષા આપતો નથી, પણ મારા ગુરુજી ગુસાઈ શ્રી શ્રી વિઠ્ઠલનાથજી દીક્ષા આપે છે. વલ્લભાચાર્ય હતા કે વિઠ્ઠલનાથજી, મને બહુ યાદ નથી હવે. હા કા વલ્લભાચાર્ય હતા કા વિઠ્ઠલનાથજી હતા, તો કે ઈ દીક્ષા આપે છે, તો કે એની પાસે દીક્ષા દેવડાવી દો, બાકી મને હવે શરણમાં લઈ લ્યો, મારે તો કે હવે ભજન જ કરવું છે. કે વાહ, મારે ભજન કરવું, શરણમાં લ્યો. તો કે હાલો મારા ગુરુજી પાસે લઈ જાઓ. એટલે વલ્લભાચાર્ય કા વિઠ્ઠલનાથજી પાસે લઈ જાય છે, બે માંથી એક પાસે, નામ મને યાદ નથી. તો પૂછે છે ગુરુજી કે સૂરદાસજી આ કોને લઈ આવ્યા? તો કે પ્રભુ આ જીવ શરણમાં આવવા માંગે છે, અને શરણે લ્યો. હા હવે વેપારીની ઉંમર ત્યારે 60-65 વર્ષની થઈ ગઈ હતી, કારણ કે એને ભજન તો કર્યું નતું, 60-65 વર્ષની ઉંમર હતી. તો ગુસાઈજી હસતા હસતા કે છે અરે વાહ સૂરદાસજી, કે તમે 60 વર્ષના બળદિયાને નાથીને લઈ આવ્યા છો. કે હા દીક્ષાનો કીધું ને તો હૈસા ગુરુજી. અને કે સૂરદાસજી મારા હારા હારા ચેલા લઈ આવે, નાની ઉંમરના ચેલા લઈ આવે, જેથી એને ભગવાન મળી જાય, અને તમે તો આજે 60 વર્ષના બળદિયાને નાથીને લઈ આવ્યા. હા તો સૂરદાસજી હસીને કહે પ્રભુ હવે જેવો છે એવો બળદિયો તમારો છે, કે દીક્ષા આપી દો. કે વાહ, જેવો છે એવો હવે તમારો છે. પછી ગુસાઈજી એને દીક્ષા આપે છે, શરણમાં લે છે, અને ભગવાનની ભક્તિ શીખાડે છે. હા કહેવાનો ભાવ શું છે કે સંતની દ્રષ્ટિ પડે, સંત કૃપા કરે, ધામ કૃપા કરે, તો જીવ માટે કઈ ભગવાન બહુ દૂરની વાત નથી. હા ભગવાન દૂર નથી, ખરેખર ભગવાનનો રસ્તો આપણે જાણતા નથી ને એટલે દૂર લાગે છે. હા ભગવાન દૂર નથી, ભગવાન તો આપણી અંદર જ બેઠેલો છે. એને પકડવામાં શું જાજી મહેનત, એ તો આપણા પોતાના જ છે. હા પણ દૂર એટલે લાગે છે, મેં પેલા જ કીધું ને કે આપણે છે ને એનો રસ્તો જાણતા નથી. રામસુખદાસજી એમ કહે છે કે તમને જયારે ભગવાન મળશે ત્યારે તમે એક જન્મની અંદર 25 વખત ભગવાનને પ્રાપ્ત કરી લ્યો ને, એવું તમને લાગશે કે ઓ આ ભગવાનને તો હું એક જન્મમાં 1000 વખત પ્રાપ્ત કરી લઉં, એવું રામસુખદાસજી કહે છે. હા તો કહેવાનો ભાવ છે કે ભગવાન અઘરા નથી, રસ્તો મળી જાય અને કૃપા થઈ જાય તો હેલામાં હેલા ભગવાન જ છે. અને જો રસ્તો ન મળે તો કરોડો જન્મો વયા ગયા છે, કરોડો જન્મ સુધી આપણી બાત બની નથી, હા તો અઘરા છે. તો મેં આ સૂરદાસજીનું ઉદાહરણ એટલે આપ્યું કે ધનુર્દાસ ઈ પણ પત્નીમાં આસક્ત હતા ને એક જ ઝટકે રામાનુજાચાર્યએ કૃપા કરી તો ભગત બની ગયા. સંત કૃપાથી ક્ષણ માત્રમાં ભગત બની શકાય છે. क्षिप्रम भवति धर्मात्मा શાશ્વત શાંતિમ નિગચ્છતિ. ભગવાન એમ કહે છે કે તરત જ હું એને ધર્માત્મા બનાવી દઉં છું, જે ફક્ત મારી શરણમાં આવે છે. મારી શરણમાં આવ્યા પછી જાજુ એને ભમવું પડતું નથી. क्षिप्रम भवति धर्मात्मा, क्षिप्रम એટલે તરત જ, હું બહુ જલ્દી એને ધર્માત્મા બનાવી દઉં છું. આ ગીતાજીમાં કૃષ્ણએ ઘોષણા કરેલી છે, આવી વસ્તુ છે.